જામનગરના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શહેરના યુવા પાર્કમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં દિવ્ય દીપોત્સવ અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા। મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થયા છે। 1000 વર્ષ પછી સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે। 2026માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે। 11 મે 1951ના રોજ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું, ફરી ભક્તો માટે ખુલ્લું થયું હતું। આ સીમાચિહ્ન રૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે। સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે। અખંડ ઓમકાર નાદથી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત તારીખ 8 જાન્યુઆરીથી 72 કલાકના અખંડ ઓમકાર નાદ સાથે કરવામાં આવી છે। જામનગર જિલ્લાના શિવાલયોમાં 72 કલાક સુધી અખંડ મંત્રોચ્ચાર ઉપરાંત સત્સંગ મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જામનગરના યુવા પાર્કમાં આવેલા સોમનાથ મંદિરમાં આજે સાંજના સમયે દીપોત્સવ અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંગુ સાથે હર્ષદ કંદરિયા, જામનગર।